ગરમી શરૂ થઈ ગઈ ને તો હવે આપણને લોકોને કંઈ ને કંઈ ઠંડુ પીવાની ઈચ્છા તો થાય. તો આજે આપણે એવું સરસ અને બહુ જ સિમ્પલ એવું ડ્રિંક બનાવીને રાખી દેશું ને કે જ્યારે પણ પીવું હોય ને ત્યારે એને એક જ મિનિટમાં બનાવીને પી શકાય. શરીરમાં થતી બળતરા કે લૂથી બચવા માટે આપણે બહુ બધા અલગ અલગ શરબતો તો બનાવતા જ હોય, પણ આ બધા જ શરબતોનું સૌથી મેઇન વસ્તુ છે તો એ છે વરિયાળી. તો આજે આપણે વરિયાળીની સિરપ બનાવીને જ રાખી દઈશું. તો અહીંયા તો આપણે 1 વાટકી જેટલી વરિયાળી લઈ લીધી છે. તો 1 વાટકી વરિયાળીની સામે 3 વાટકી જેટલી ખાંડ લઈ લેશું. અહીંયા તો આપણે ખાંડ લીધી, પણ ખાંડની જગ્યાએ જો સાકર લઈએ ને તો એનું માપ પણ આપણે સેમ જ રાખવાનું, કેમ કે ખાંડ અત્યારે આપણે પેકેટની વાપરતા હોય છે ને તો એકદમ ગળપણવાળી જ આવતી હોય છે. તો સાકરનું માપ અને ખાંડનું માપ સેમ રાખીએ ને તો પણ નહીં વાંધો આવે. આમ તો કેવું કે વરિયાળીને આપણે પલાળી રાખવાની હોય 4-5 કલાક સુધી અને પછી એનું સિરપ બનાવાતું હોય છે, પણ આજે આ તો આપણે ઇન્સ્ટન્ટ જ કરશું. તો વરિયાળીને આપણે થોડી શેકી લેવાની, બહુ વધારે નહીં પણ થોડી એની કચાશ દૂર થાય એ પ્રમાણેની. અને વરિયાળીમાં પણ કેવું કે અલગ અલગ પ્રકારની હોય છે. જો લખનવી વરિયાળી લઈએ તો આ શરબત આપણું એકદમ લીલોછમ એવું બને, કેમ કે એ વરિયાળી મીઠાશમાં પણ સરસ હોય અને એનો કલર પણ બહુ સરસ હોય. પણ સ્વાભાવિક છે કે જે આપણા ઘરમાં હાજર હોય એ આપણે આમાં વાપરીએ. આ શરબતમાં આપણે કોઈ જ કલર એડ નથી કરવાના. એનો કલર નહીં દેખાય વ્યવસ્થિત એવો, પણ કોઈ વાંધો નહીં. આપણે હેલ્ધી વસ્તુ બનાવીએ છીએ તો બને ત્યાં સુધી કોઈ ફૂડ કલરનો વપરાશ ન કરવો. અને વરિયાળી સરસ એવી શેકાઈ જાય ને પછી 5 થી 6 નંગ જેટલી આપણે એલચી એડ કરી દઈશું. અને એલચી એડ કર્યા પછી એને પણ જરાક વાર સુધી ગરમ થવા દેશું. થોડી એલચી એડ કરી દેશું ને તો આ શરબત પીવામાં બહુ જ ટેસ્ટી એવું લાગશે. જરૂરથી એડ કરજો, જરાય સ્કીપ નહીં કરતા. તો બસ વરિયાળી અહીંયા સરસ શેકાઈ ગઈ ને તો એને થોડી ઠરવા માટે એક બાઉલમાં એડ કરી દઈશ અને સાઈડ પર રાખી દઈશ. તો ત્યાં સુધીમાં સિરપ માટેની આપણે તૈયારી કરી લઈએ. તો કડાઈમાં આપણે જે 3 કપ જેટલી ખાંડ લીધી હતી ને એ બધી જ ઉમેરી દઈશ. હવે ખાંડની સાથે આપણે પાણી એડ કરવાનું છે. તો 3 કપ ખાંડની સામે આપણે 2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. અને એ માપ પણ આપણે જે વાટકીની ખાંડ લીધી છે ને તો એ જ માપથી, એટલે કે જે વાટકીથી વરિયાળી લીધી એ જ વાટકીથી આપણે ખાંડનું માપ અને એ જ વાટકીથી આપણે પાણીનું માપ લઈ લેવાનું. હવે આ સમયે તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ પણ શરબતની સિરપ બનાવતા હોય ને કે પછી ચાસણી કરતા હોય તો ગેસની ફ્લેમ સાવ ધીમી નહીં રાખવાની, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ એને થવા દેવાની. હવે અહીંયા તો કંઈ ચાસણી આપણે 1 તારની 2 તારની એવું કંઈ જ નથી કરવાનું. બસ આ રીતે ખાંડ ઓગળે અને થોડું મિશ્રણ જાડું લાગે ને એટલા સુધી છે. મિશ્રણ જાડું એટલે કેવું કે આ રીતે હલાવતા જતાં આપણને થોડું મધ જેવું ચીકણું લાગે ને તો બસ એટલી જ આપણે ગરમ થવા દેવાની ચાસણી. તો આપણે ચાસણી કરીને તો ત્યાં સુધીમાં વરિયાળી પણ એકદમ સરસ ઠરી ગઈ છે. તો હવે આપણે વરિયાળીને એકદમ સરસ એનો બારીક પાવડર થાય ને એ રીતે પીસી લેશું. હવે અહીંયા તો આ વિડીયો છે તો કંઈ બહુ વધારે લાંબો સમય તો ન કાઢી શકાય. તો થોડી વાર પછી જોતાં આ સિરપ એકદમ ઠરી ગયું છે. તો ઠરી ગયા પછી પણ જરાય ક્રિસ્ટલ નથી થયા અને આ રીતે ચમચામાંથી પાડું છું ને એ ચાસણી તો એકદમ ટીપાની જેમ પડે છે, જરાય વધારે જાડી નથી થઈ. તો બસ આ એકદમ પરફેક્ટ રીતનું આપણું આ સિરપ તૈયાર થયું છે. અને હવે આ રીતે થોડું ઠરી જાય ને પછી જ આપણે વરિયાળીનો પાવડર તેમાં એડ કરવાનો. નહીંતર કેવું કે ચાસણી જો બહુ ગરમ હોય ને અને ત્યારે જ આ પાવડર એડ કરીએ ને તો જરાક એને ભળતા વાર લાગે. તો એટલા માટે થોડું એકદમ નોર્મલ જેવું થાય ને પછી જ એને તેમાં એડ કરવાનો. ઘણીવાર એવો પણ વિચાર આવે કે આવા બધા સિરપ બનાવીને રાખવાનો શું મતલબ? શરબત બનાવતા તો કંઈ વાર નથી લાગતી હોતી, પણ આ બધી વસ્તુ ક્યારે કામમાં આવે કે જ્યારે કંઈ ફટાફટ કરવું હોય. ઘણીવાર કોઈ મોટા લોકો ઘરમાં હાજર ન હોય ને બાળકોને કોઈ વાર આવી રીતે શરબત જાતે જ બનાવી લેવું હોય તો આ બધી વસ્તુ ત્યારે કામમાં આવે. અને હા, સ્વાભાવિક છે કે વરિયાળીનું શરબત બનાવું તો થોડોક તો સમય જાય. તો આ રીતે સિરપ બનાવીને ફ્રીઝમાં રાખી દીધું હોય ને તો જ્યારે પણ બનાવવું હોય ત્યારે એકદમ ફટાફટ બની જાય. અને હવે આ તો સ્વાભાવિક છે કે ચાસણીવાળી વસ્તુ, તો આ વસ્તુને લાંબો સમય સુધી રાખવા માટે આપણે ખાંડ તો એડ કરી જ દીધી. ખાંડના લીધે તો એ પ્રિઝર્વેટિવનું જ કામ કરશે, પણ સાથે થોડો આ રીતે લીંબુનો રસ એડ કરી દેશું ને તો તે લાંબો સમય સુધી સારું પણ રહેશે, સ્વાદ પણ આવશે. અને જે ખાંડ એડ કરી છે ને તો એનું ક્રિસ્ટલાઇઝેશન નહીં થાય. અને આ સિરપને તો કોઈ કોટનના કપડાથી જ કાઢી લેશું, જેથી કરી કેવું કે એકદમ પ્રોપર એવું ગળાઈ જાય. બહારથી તો આપણે જ્યારે શરબત લાવીએ ને ત્યારે તેમાં સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ જ એડ કરેલા હોય છે. અને વળી આટલી ચોખ્ખાઈથી તો એ બનતું જ નથી હોતું. તો ઘરે આપણે બનાવીએ તો એક તો ચોખ્ખાઈથી
અને જે તે વસ્તુ આપણે જે પ્રમાણે વાપરવી હોય એ મુજબથી આપણે વાપરી શકીએ. તો સારી ક્વોલિટીની વસ્તુ વાપરીને આપણે બનાવી શકીએ. તો બસ આ રીતે 3-4 ચમચી જેટલું સિરપ અને ઠંડુ પાણી એડ કરીને એકદમ ફટાફટ આપણે વરિયાળીનું શરબત બનાવી શકીએ છીએ. હવે આ સમયે આની અંદર તકમરિયા કે પછી ચિયા સીડ્સ અને સૌથી વધારે ઉત્તમ તો જે ગુંદ કતીરા આપણે કહીએ છીએ ગુંદ, તો એ પણ એડ કરીને બનાવી શકાય. એ ગુંદનું મહત્ત્વ તો બહુ જ છે. તો એ વિડીયો પણ હું તમારી જોડે અહીંયા જરૂરથી શેર કરી લઈશ લિંકમાં, તો એ જોજો. અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.